પાભર તાલુકાના ખારી પાલડીથી નોખા ગામને જોડતા રસ્તાની ધીમી કામગીરીથી ગ્રામજનોને હાલાકી। રાજ્ય સરકાર દ્વારા એક ગામથી બીજા ગામને જોડવા માટે પાકા રસ્તાઓ બનાવવામાં આવી રહ્યા છે, જેમાં કેટલાક સરકારી બાબુઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આવા કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો પાભર તાલુકાના ખારી પાલડીથી નોખા ગામને જોડતો રસ્તો મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના તળે 1 કરોડથી વધારે રકમના ખર્ચે બનાવવામાં આવી રહ્યો છે, જેનું કામ ગ્રામજનોના જણાવ્યા મુજબ 1 વર્ષથી ચાલુ કરવામાં આવેલ છે, જેમાં રસ્તાનું લેવલ માપ, મેટલ કપચી અને નાળાના કામમાં હલકી ગુણવત્તાવાળું મટીરિયલ વાપરી ટેન્ડર મુજબ કામ ન કરી કોન્ટ્રાક્ટરે ભ્રષ્ટાચાર આચરી કામ પણ ગોકુળ ગતિએ ચાલતું હોવાથી આ વિસ્તારના ગ્રામજનો, ખેડૂતો અને વાહન ચાલકો પારાવાર હાલાકી ભોગવી રહ્યા છે। જવાબદાર તંત્ર દ્વારા આ કામમાં વપરાતા મટીરિયલ તેમજ ક્વોલિટીની તપાસ કરી સત્વરે રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી ગ્રામજનો માંગ કરી રહ્યા છે।